વધીએ માળિયામાં પોલીસ પર હુમલા બાદ બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે। બુટલેગરના હુમલા બાદ પોલીસ વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પાડવાની કામગીરી કરાઈ છે। મામલતદાર સહિત પોલીસની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। બે બુલડોઝર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। બુટલેગરના ગેરકાયદે મકાનને તોડી પાડવાની જે કાર્યવાહી કરવામાં આવી છે, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો ત્યારે બુટલેગરના પરિવારે પોલીસ પર હુમલો કર્યો હતો। હુમલામાં 5 પોલીસકર્મીને ઈજાઓ પહોંચી હતી। આ એક મકાન આવતું હતું, એને 27 એકે અમે નોટિસ આપી હતી। એ પછી 10-2 નોટિસ આપી, ત્યાર પછી અમે 7-3 નોટિસ આપી છેલ્લી 2 દિવસમાં ખાલી કરવા માટે। જ્યારે આજે 12 તારીખ થઈ, 5 દિવસ એને આપ્યા, 2 દિવસ એને ફક્ત 2 દિવસ આપ્યા હતા અને અમે 5 દિવસ ફરીથી આપ્યા, બરાબર। એ પછી આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। ત્યાં એક દારૂના બુટલેગરે જે સરકારી સંપત્તિ, સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે, એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અહીંયા એક ડીવાયએસપીની સાથે 4 પીઆઈ, 4 પીએસઆઈ અને 70 જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે।